નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રાજેશ ભટ્ટી આપ સૌનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ભટ્ટીઝ મેથમાં આપ સૌનું સ્વાગત કરું છું. દોસ્તો, આપણે આજે રીઝનિંગનું એક ખૂબ જ અગત્યનું ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર પઝલ શીખવા જઈ રહ્યા છે. દોસ્તો, પઝલ એ આમ તો મૂળ તો બેંકની પરીક્ષામાં વધારે પડતું પૂછાય છે, પણ ગુજરાત ગવર્મેન્ટની પરીક્ષા આવનારી પરીક્ષા સીસી મેન્સની અંદર પણ રીઝનિંગનો મોટો ભાગ છે દોસ્તો, અને આવનારી પીએસઆઈની પરીક્ષામાં પણ પઝલના પૂછાવાના ચાન્સીસ ઘણા બધા છે. તો જે વિદ્યાર્થી મિત્રો ગુજરાત ગવર્મેન્ટની તૈયારી કરે છે એ લોકો માટે પણ પઝલ ચેપ્ટર એટલું બધું ઉપયોગી બનશે, કેમ કે પઝલ ચેપ્ટરના જે ક્વેશ્ચન પૂછાય છે એની અંદર દોસ્તો 5 માર્કનું ઝુમખું પૂછાય છે. પઝલ એટલે કોયડાઓ, ઉખાણા. નાનપણમાં આપણે સ્કૂલ કોલેજની અંદર જે કોયડા, ઉખાણા, પહેલી જે કાંઈ સોલ્વ કરતા એક ટાઈપની પઝલ જ હતી. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કે જેઓએ પરીક્ષાની તૈયારી કરેલી હશે અથવા કરતા હશે, કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન, કે જે લોકોએ આઈબીપીએસ આપેલી હશે અથવા તો બેંકની પરીક્ષાની તૈયારી કરતા હશે, એ વિદ્યાર્થી મિત્રોને ખબર જ હશે કે પઝલ અલગ અલગ ઘણી બધી પ્રકારની પૂછાય છે. સિટિંગ અરેન્જમેન્ટની પણ પઝલ કહેવાય, અને પઝલ ચેપ્ટરની જે અલગ અલગ ટાઈપની પઝલ આવે છે એ બંને થોડુંક માઇનોર ડિફરન્સ હોય છે. સિટિંગ અરેન્જમેન્ટ છે એની અંદર 7 કે 8 વ્યક્તિઓને ગોઠવવાના હોય છે, જ્યારે પઝલ અલગ અલગ ઘણી બધી પ્રકારની તમે જોઈ હશે. દોસ્તો, આજે આપણે દરેક પ્રકારની પઝલને એના ટાઈપ જોશું, અને આપણે એક પઝલની સરસ મજાની સિરીઝ બનાવશું. મને એટલો વિશ્વાસ છે, એટલી ખાતરી છે કે આખી પઝલનું પ્લેલિસ્ટ તમે ગણી નાખશો, એની અંદર લગભગ બધી જ ટાઈપ આવી જશે. પઝલ ચેપ્ટરનું આપણે એક ટાઈપનું ઓપરેશન કરી નાખશું મિત્રો. ઓપરેશનની અંદર એનું એનાલિસિસ કરશું કે એ કેટલી ટાઈપની પઝલ પૂછાય. પહેલા તો પઝલની ટાઈપ જોઈ લઈએ કે અલગ અલગ ઘણી બધી ટાઈપ તમે જોઈ હશે કે ભાઈ ડે બેઝડ પઝલ હોય, એક પઝલ આપેલી હોય જેની અંદર ડે નો ડેટા આપ્યો હોય, મંડે ટુ સન્ડેનો, એ ટાઈપની પઝલ આપણે જોશું. મંથ બેઝડ પઝલ હોય કે જેની અંદર જાન્યુઆરીથી ડિસેમ્બરના મંથ આપેલા હોય, એ પઝલ હોય. ડેટ અને મંથ વાળી પઝલ હોય જેની અંદર મંથ અને ડેટ બંને આપેલા હોય, તો પઝલ કેવી રીતે સોલ્વ કરવી, વેરિયેબલ શું કહેવાય, કે પ્રકારની પઝલ હોય, એ બધી જ ટાઈપની પઝલ આપણે આજે એની ટાઈપ જોશું. અને પેલી ડે બેઝડ પઝલથી આપણે શરૂઆત કરશું. દોસ્તો, 8 કે 10 વિડીયો ભલે બને, આખું પ્લેલિસ્ટ આપણે પઝલનો સોલ્વ કરશું. દરેક ટાઈપની પઝલ, આ ટાઈપ્સ ઓફ પઝલમાં દરેક ટાઈપની 3 કે 2-3 પઝલ આપણે સોલ્વ કરતા જશું. એક પઝલ હું તમને હોમવર્કમાં એટલે કે ટ્રાય યોરસેલ્ફ તરીકે આપતો જઈશ, જેના જવાબ તમારે મને કમેન્ટમાં આપવાના રહેશે. દોસ્તો, 3 પઝલ એક સરસ મજાની સોલ્વ કર્યા પછી એક પઝલ તો આપણને ગણવાની એમ ઈચ્છા થવી જોઈએ સામેથી, બરાબર છે. યર બેઝડ પઝલની અંદર કઈ ટાઈપના ક્વેશ્ચન હોઈ શકે, કઈ ટાઈપની પઝલ હોઈ શકે, શું ધ્યાન રાખવાનું હોય, કેવી રીતે એની શરૂઆત કરવી, કેવી રીતે એને ફટાફટ ગણવી. બોક્સ બેઝડ પઝલ પણ તમે ઘણી વખત જોઈ હશે કે 7 કે 8 બોક્સ હોય, એક ઉપર એક મૂકતું જવાનું હોય, તો બોક્સ બેઝડ પઝલ પણ ઘણી વખત જોઈ હશે. ફ્લોર બેઝડ પઝલ પણ તમે જો પ્રિપેરેશન કરેલી હશે તો ગણેલી હશે, ને જો નથી પ્રિપેરેશન કરેલી, પહેલી વખત પઝલ ચેપ્ટર ભણી રહ્યા છો, તો તમારા માટે બેસ્ટ છે કે દરેક ટાઈપની પઝલ અલગ અલગ તમે સોલ્વ કરતા થઈ જશો. પોસ્ટ બેઝડ પઝલ બેંકની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ મિત્રોએ ક્યાંક ને ક્યાંક આડે આવેલી જ હશે કે પોસ્ટ બેઝ પઝલ કેવી હોય. ક્લાસિફિકેશન બેઝ પઝલ શું છે એને આપણે સમજશું. સિલેક્શન બેઝડ પઝલ ક્લાસિફિકેશન બેઝ પઝલથી કેવી રીતે અલગ હોય એ આપણે સમજશું. કમ્પેરિઝન બેઝડ પઝલ શું હોય છે, અને અધર બાકી વધી ઘટી બધી આપણે 10મી ટાઈપમાં નાખશું. તો દોસ્તો, પઝલની એક સરસ મજાની સિરીઝ આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે. જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા ભૂલાય નહીં, વિડીયોને શેર કરી દો તમારા ભાઈ બંધુ મિત્ર સખા દોસ્તમાં, કારણ કે દરેક પઝલને આપણે ગુજરાતીમાં પણ શીખવાની છે. દોસ્તો, દરેક પઝલ હું તમને ગુજરાતીમાં પણ આપણે નીચે ભાષાંતર એનું લખેલું છે, એક અંગ્રેજીમાં અને એક ગુજરાતીમાં, અને લર્નિંગ પ્રોસેસ તો આપણી ગુજરાતીમાં જ રહેશે. અંગ્રેજીની પઝલ સમજતા હશું એને પણ હું તમને ગુજરાતીમાં જ સમજાવતો જઈશ, જેથી કરીને ગુજરાતી મીડિયમમાં ભણેલા વિદ્યાર્થીઓને પણ પઝલ ચેપ્ટર અઘરું લાગે નહીં. તો આપણે અલગ અલગ ટાઈપ તો તમે જોઈ લીધી કે ભાઈ આ ટાઈપની પઝલ હોય. હવે આપણે એ જોઈએ કે ભાઈ ખરેખર ડે બેઝડ પઝલમાં કઈ ટાઈપનો ક્વેશ્ચન હોઈ શકે, મંથ બેઝડ પઝલમાં કઈ ટાઈપનો ક્વેશ્ચન હોઈ શકે, ડેટ એન્ડ મંથ બેઝમાં શું ટાઈપનો ક્વેશ્ચન હોઈ શકે. તો પહેલા તો આપણે ટાઈપ્સ જોઈ લઈએ કે ભાઈ આ ટાઈપ છે તો આવો કંઈક ક્વેશ્ચન હોઈ શકે. એના પછી આપણે ડે બેઝડ પઝલ આજે 2 કે 3 સોલ્વ કરશું, અને એકાદી પઝલ હું તમને
હોમવર્કમાં આપીશ. તો બની રહેજો વિડીયોમાં અને વિડીયોને તમારા ભાઈ બંધુ મિત્ર સખા દોસ્તમાં દોસ્તો શેર કરી દો. ચેનલના નોટિફિકેશન બેલને ઓન કરતા ભૂલાય નહીં, જેથી કરીને આપણે જ્યારે વિડીયો મૂકતા જઈએ ત્યારે તમને નોટિફિકેશન મળતું રહે. 7 કે 8 વિડીયો આપણે ખાલી પઝલના જ બનાવશું, જેની અંદર પઝલની દરેક ટાઈપ આવી જશે દોસ્તો, જે દરેક ટાઈપની પ્રેક્ટિસ થઈ જશે અને દરેક ટાઈપ આપણે શીખી લેશું. તો જોઈએ કે ડે બેઝડ પઝલની અંદર કઈ ટાઈપના ક્વેશ્ચન હોઈ શકે. તો જોઈએ દોસ્તો, પહેલા કે ડે બેઝડ પઝલ, પહેલા તો પઝલની જે ટાઈપ છે તમને એમ થાય કે ભાઈ સર પોસ્ટ બેઝડ પઝલ છે, તો પોસ્ટ બેઝડ પઝલ કેવી હોય? પેલો ક્વેશ્ચન તો આપણને એમ થાય કેવી હોય, તો કેવી હોય આપણે આજે જોતા જશું કે આવી હોય. એ જોયા પછી કે ભાઈ સિલેક્શન બેઝડ પઝલ એટલે શું, એની ટાઈપ કેવી હોય, એની અંદર કઈ ટાઈપનો ક્વેશ્ચન હોય તો એને સિલેક્શન બેઝડ પઝલ કહી શકાય. અલગ અલગ આ ક્લાસિફિકેશન મેં કરેલું છે, મને અલગ અલગ આટલી લાગે છે. આના સિવાયની પણ પઝલ હોઈ શકે દોસ્તો, ન જ હોય એવું ન કહી શકાય, પણ ઓલમોસ્ટ આની અંદર એકાદું જે પણ ટાઈપ પૂછાય એ આની અંદર ફિટ થઈ જતી હોય છે. તો જોઈએ આપણે કે ડે બેઝડ પઝલ પહેલા તો શું હોય છે, કઈ ટાઈપનો એની અંદર ક્વેશ્ચન હોય છે. તો ધારો કે ટાઈપ 1 ડે બેઝડ પઝલ. ડે બેઝડ એટલે શું, આપણને 7 વ્યક્તિઓ આપી દીધા છે, PQRSTUNV. 7 વ્યક્તિઓ છે, goes for vacation for different days of the week from Monday to Sunday. એટલે કે મંડે થી સન્ડે સુધીમાં 7 વ્યક્તિઓ. જો મંડે થી સન્ડે આવી ગયું એટલે ડે બેઝડ આવી ગઈ. ડે બેઝડ પઝલમાં શું ધ્યાન રાખવાનું, કઈ ટાઈપના ક્વેશ્ચન હોય એ આપણે જ્યારે ડે બેઝડ પઝલને અત્યારે હમણાં જ આ જ વિડીયોમાં આગળ જ્યારે ડિટેલમાં શીખીએ ત્યારે હું તમને સમજાવું કે આની અંદર કયા બેરિયર હોય, કયા હર્ડલ હોય, શું ધ્યાન રાખીએ તો ભૂલ ઓછી પડે અને પઝલ આપણી ઝડપથી સોલ્વ થતી જાય. ગુજરાતીમાં પણ દરેક ક્વેશ્ચન, દરેક પઝલ આપણે આપેલી છે દોસ્તો, એનું જ ગુજરાતી વર્ઝન અહીંયા નીચે રાખેલું છે, જેથી કરીને તમે આ ગણો કે આ ગણો બેયમાં જવાબ આવવો જોઈએ એક સરખો. જો વિદ્યાર્થીઓ મિત્રોને ઇંગ્લિશમાં સમજાતો ન હોય ક્વેશ્ચન, તો ગુજરાતીમાં વાંચીને ગુજરાતીમાં પણ પઝલ સોલ્વ કરવાની ટ્રાય કરજો દોસ્તો. 7 વ્યક્તિઓ PQRSTU અને V અઠવાડિયાના અલગ અલગ દિવસોમાં એટલે કે સોમવારથી રવિવાર વેકેશનમાં જાય છે, બરાબર છે. તો આમાં પણ મંડે ટુ સન્ડે છે અને સોમવારથી રવિવાર છે. ડે બેઝડ પઝલ કંઈક આવી હોય, બટ નોટ નેસેસરીલી ઇન ધ સેમ ઓર્ડર. મતલબ કે એક જ લાઈન એને એવી આપી દીધી છે આપણને કે P છે સોમવારે અને Q મંગળવારે, એમ લાઈનમાં જતા નથી. જો એ લાઈન ન આપી હોત તો કાર્યક્રમ પૂરો થઈ ગયો, તો કે ભાઈ P છે એ મંડે જાય ને Q છે એ ટ્યુઝડે જાય, તો કઈ પઝલ રહી જ નહીં. તો તેણે જે ડેટા આપ્યો એમ આપણે મૂકી દેવાનો થાય, પણ એમ નથી. એને શું કીધું છે કે નોટ નેસેસરીલી ઇન ધ સેમ ઓર્ડર. મતલબ કે P મંડે નથી જતો, Q છે એ ટ્યુઝડે નથી જતો, જાય એવું જરૂરી નથી. જઈ પણ શકે ને ન પણ જાય. તો આ થઈ ગઈ ડે બેઝડ પઝલ. હવે મંથ બેઝડ પઝલ કેવી હોય? મંથ બેઝડ પઝલ જોઈએ કે ભાઈ ટાઈપ 2 મંથ બેઝડ પઝલમાં શું હોય, તો કે ભાઈ 8 વ્યક્તિઓ છે, જરૂરી નથી 8 જ હોય, 7 હોય, 6 હોય, 10 હોય, ગમે એટલા હોય. 8 વ્યક્તિઓ છે, બોર્ન ઓન 8 ડિફરન્ટ મંથ્સ, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર. અત્યારે તો આપણને લાઈનમાં આપી દીધા છે મંથ. મંથ બેઝડ પઝલમાં શું અલગ હોઈ શકે, તો કે મંથ આપણને અત્યારે આપી દીધા છે લાઈનમાં. ક્યાંથી આપ્યા છે, તો કે માર્ચ થી લઈને ઓક્ટોબર સુધી. માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર અને ઓક્ટોબર, દરેક મંથ લાઈનમાં આપી દીધો. ક્યારેક મંથ બેઝડ પઝલની અંદર આમ ગેપ રાખીને મંથ આપે, એમ કહી દે કે ભાઈ ફેબ્રુઆરીમાં, પછી માર્ચમાં, પછી ડાયરેક્ટ જૂન આવી જાય, પછી જુલાઈ આવે, પછી ડાયરેક્ટ સપ્ટેમ્બર આવી જાય, પછી ઓક્ટોબર આવે, પછી ડાયરેક્ટ ડિસેમ્બર આવી જાય. એવી રીતે અલગ પણ મંથ આપી શકે. જ્યારે આપણે મંથ બેઝડ પઝલને ડિટેલમાં શીખશું ત્યારે દરેકે દરેક ટાઈપ એની લેતા જશું. સ્પાઇસી મસાલાવાળા ચટપટા દાખલા તો આપણે શીખવાના જ છે દોસ્તો. મંથ બેઝડ પઝલમાં કંઈક આવી રીતે પૂછેલું હોય. મંથ બેઝડ પઝલ જ્યારે શીખશું ત્યારે એમાં શું ધ્યાન રાખવાનું એ જોતા જોશું. એ જ મંથ બેઝડ પઝલ પાછી ગુજરાતીમાં પણ છે. જે વિદ્યાર્થી મિત્રોએ થોડી ઘણી પ્રેક્ટિસ કરેલી હોય ને આવડતી હોય ને શીખવી જ હોય તો વિડીયો પોઝ કરીને એક વખત ગણતા જાજો. અને બાકી એની આગળ પેલા ટાઈપ જોઈ લો કે મંથ બેઝડ પછી ડેટ ને મંથ બે ભેગા કરત શું થાય. ડેટ અને મંથ ભેગા કરે તો કેવી પઝલ હોય, તો ભાઈ 6 વ્યક્તિઓ છે અલગ અલગ. BDF, QR અને T were born on 2 different dates. બે અલગ ડેટમાં 6 વ્યક્તિઓનો બોર્ન થાય છે અને 3 different months, 3 અલગ મંથમાં એક 6 વ્યક્તિઓનો બોર્ન થાય છે. તો 2 ડેટ આપી છે અને 3 અલગ મંથ આપ્યા છે. એટલે એક ડેટ, એક મંથ, બીજી ડેટ અને
આ મંથ એટલે કે 11 સપ્ટેમ્બરના એકનો જન્મ થાય, 22 સપ્ટેમ્બરમાં બીજાનો જન્મ થાય, એકનો 11 ઓક્ટોબર થાય, બીજાનો 22 ઓક્ટોબર થાય, એકનો 11 નવેમ્બર થાય અને 22 નવેમ્બર થાય. 6 એ 6 વ્યક્તિના બર્થ થાય છે. કેવી રીતે થાય, ઓર્ડરમાં કેવી રીતે થાય એ આપણે જ્યારે પઝલ સોલ્વ કરશું ત્યારે જોશું. ડેટ અને મંથ બેઝમાં કંઈક આવું પૂછાઈ શકે. મંથ બેઝ અને ડેટ અને મંથ બેઝમાં શું વેરિયેબલ હોઈ શકે, શું ધ્યાન રાખવાનું હોય, તો કે મંથની અંદર એક એવું વેરિયેબલ હોય કે જે અમુક મંથમાં, એટલે કે ધારો કે માર્ચ હોય તો 31નો મહિનો હોય, ફેબ્રુઆરી હોય તો 28નો મહિનો હોય, એપ્રિલ હોય તો 30નો મહિનો હોય, 30 દિવસનો મહિનો હોય. તો આ મંથ બેઝડ પઝલમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. ડેટમાં શું ધ્યાન રાખવાનું હોય, તો કે એક ડેટ આપણને એકી સંખ્યા આપેલી હોય ને બીજી ડેટ આપણને બેકી સંખ્યા આપેલી હોય, તો ક્યારેક આપણને એવા ક્લુ આપે કે ભાઈ એકી સંખ્યાની ડેટ પર છે અને 28 દિવસવાળા મહિનામાં એનો બર્થ થાય છે, એટલે સમજી જવાનું કે 11 ફેબ્રુઆરીએ બર્થ થાય છે. આ પઝલની વાત નથી, કંઈક એવા ક્લુ આપેલા હોય આપણને અલગ અલગ. તો ડેટ અને મંથ બેઝમાં કંઈક આવા ક્લુ આપેલા હોય. ચોથી ટાઈપ જોઈએ કે ચોથી ટાઈપમાં એટલે કે યર બેઝડ પઝલમાં શું ટાઈપનો ક્વેશ્ચન હોઈ શકે, તો કે યર બેઝડ પઝલમાં કંઈક આવો ક્વેશ્ચન હોઈ શકે દોસ્તો કે ભાઈ LMNO PQRNS ક્લિયરિંગ ગવર્મેન્ટ એક્ઝામ ઇન ડિફરન્ટ યર્સ, અલગ અલગ વર્ષમાં 8 વ્યક્તિઓ છે એક્ઝામ ક્લિયર કરે છે. આ અલગ અલગ આપણને વર્ષ આપેલા છે. વર્ષમાં શું નવું હોય, વર્ષ તો ડે બેઝ કયો કે યર બેઝ કયો, બે સરખું જ થયું. તો વર્ષમાં શું નવું હોય, તો વર્ષમાં ક્યારેક ક્યારેક લીપ યર હોય, વચ્ચે એકાદું લીપ યર ઘૂસેડી જાય. તો લીપ યર આપણને ખબર હોવું જોઈએ કે લીપ યરની વિશિષ્ટતા શું, તો કે 366 દિવસ. યસ, આપણને બધાને ખબર છે એને લીપ યર કહેવાય. પણ લીપ યર કેવી રીતે ફાઇન થાય, તો જો વિદ્યાર્થી મિત્રોને ન ખબર હોય તો સમજી લો કે છેલ્લા 2 ડિજિટ, કોઈ પણ વર્ષના છેલ્લા 2 ડિજિટને જો 4 થી ડિવાઈડ કરી શકાય તો એને લીપ યર કહેવાય. પણ છેલ્લે 2 0 વાળું વર્ષ પાછું લીપ યર કહેવાય નહીં. આટલી આપણને બારીકાઈથી લીપ યરની ખબર હોવી જોઈએ. તો જ્યારે આપણે યર બેઝડ પઝલ શીખશું ત્યારે એને પણ ઇન્ક્લુડ કરશું. જોઈએ પાંચમી ટાઈપ કે કેવી હોઈ શકે. ભાઈ બોક્સ્ડ બેઝ પઝલ. બોક્સ બેઝ પઝલ ઘણી બધી હશે, પણ આવી રીતે આપણે પઝલનું એનાલિસિસ કરીને ક્યારેય જોઈ નથી કે આ ટાઈપની પઝલ આ ચોકઠામાં જાય, આ પઝલ છે આ ચોકઠામાં જાય. દરેકે દરેક પઝલનું ઓપરેશન કરી નાખવું આપણે કે આ ખરેખર આ કઈ ટાઈપ આની પેટર્ન શું છે. દરેક પેટર્નની પઝલ આપણે શીખતા જશું. એક સરસ મજાનું એનું પ્લેલિસ્ટ બનાવશો ને એને આ 7 કે 8 વિડીયોનું ખાલી પઝલનું પ્લેલિસ્ટ તમે ગણી નાખશો. મને નથી લાગતું દોસ્તો કે એની બહાર આપણે કોઈ ટાઈપ હોઈ શકે. દરેક ટાઈપની 3 4 પઝલ આપણે ગણી નાખશું. 3 પઝલ આપણે વિડીયોમાં ગણશું. એક હું તમને ટ્રાય યોર સેલ્ફ આપીશ અને એ ટ્રાય કર્યા પછી આપણે જ્યારે બીજી ટાઈપનો વિડીયો લેશું ત્યારે પહેલી હોમવર્કમાં આપેલી પઝલને પહેલા સોલ્વ કરશું અને પછી આપણે બીજી ટાઈપ સોલ્વ કરશું, જેથી કરીને વિદ્યાર્થી મિત્રો તમે જે ઘરે ગણેલી હોય ત્યારે નથી સમજાતી તો એ પણ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આવી જાય. જો અહીંયા બોક્સ બેઝ પઝલમાં શું હોય તો કે ભાઈ 8 બોક્સ છે એકબીજાની ઉપર રાખવાના છે અને આવી રીતે કંઈક એને ક્લુ આપેલા હોય કે મોર ધેન 4 બોક્સીસ આર પ્લેસ્ડ બિટવીન B and D. 8 અલગ અલગ બોક્સના નામ આપી દીધા એને ABCD EF G અને H, અને એકબીજા ઉપર બધા બોક્સને રાખવાના છે, ગોઠવવાના છે, એને કહેવાય બોક્સ બેઝ પઝલ. જો અહીંયા હજુ આના પછીની ટાઈપ શું છે તો કે ભાઈ ફ્લોર બેઝડ પઝલ. ફ્લોર બેઝ પઝલની અંદર શું હોય તો કે ભાઈ એક બિલ્ડિંગ હોય. એક બિલ્ડિંગ હોય 4 માળનું, 5 માળનું કે 6 માળનું કે 7 માળનું. એ બિલ્ડિંગની અંદર અમુક લોકો રહેતા હોય છે. તો જે લોકો રહેતા હોય છે એના વિશે આપણને ક્લુ આપ્યું હોય. ધારો કે 7 વ્યક્તિઓ આપણે અત્યારે આની અંદર કીધા છે ABCD EF અને G લિવિંગ 7 સ્ટોરી બિલ્ડિંગ. 7 સ્ટોરી બિલ્ડિંગ એટલે શું તો કે 7 માળનું એક બિલ્ડિંગ છે જેની અંદર બોટમ મોસ્ટ ફ્લોર ઇઝ નંબર 1, મતલબ કે જે સૌથી ગ્રાઉન્ડ ફ્લોર છે એને નંબર 1 આપવાનો છે અને ટોપ મોસ્ટ ફ્લોર ઇઝ નંબર 7, મતલબ આપણે આમ નંબરિંગ આપવાનું છે અને આમ નંબરિંગ આપ્યા પછી કોણ વ્યક્તિ ક્યાં રહે છે એ આપણે એને કહેવાનું છે. એને આ લાઈન આપી દીધી. ઓલ ધી પીપલ આર નોટ નેસેસરી લિવિંગ ઇન ધ સેમ ઓર્ડર, મતલબ કે આમ ABCD આમ આપણે લખી નાખવાના નથી, પણ એના માટે આપણને એને અહીંયાથી ક્લુ આપ્યા છે કે ભાઈ અહીંથી અહીંયા સુધીના જે ક્લુ છે એના ઉપરથી તમારે ગોઠવવાના છે. ઘણી વખત આ ફ્લોર બેઝડ પઝલમાં આમ 2 વિંગ હોય. તમે અપાર્ટમેન્ટ જોયા હોય તો એની અંદર ઘણી વખત એકથી વધારે વિંગ હોય, A વિંગ ને B વિંગ. તો એવી જ રીતે આ ફ્લોર બેઝડ પઝલમાં આમ 2 વિંગ હોય અથવા તો એને એ લોકો 2 ફ્લેટ કહે, અથવા તો આ 2 લિફ્ટ હોય કે લિફ્ટ 1 અને લિફ્ટ 2 અથવા લિફ્ટ A અને લિફ્ટ B. એ લિફ્ટના
આ તો આ વધારે અઘરી થઈ ગઈ, 7 ફ્લોર થઈ ગયા અને એની અંદર પાછી 2 વિંગ થઈ ગઈ અને એની પાછી નવી નવી પોસિબિલિટી બનતી જાય. જ્યારે આપણે ફ્લોર બેઝડ શીખશું ત્યારે એને પણ શીખશું. દોસ્તો ફ્લોર બેઝડ અને ફ્લેટ બેઝડ એ થોડીક પઝલ ટફ કહેવાય, અઘરી કહેવાય, એટલે પ્રોબેશનરી ઓફિસરની એક્ઝામમાં એ પૂછાઈ શકે. જ્યારે આપણે શીખશું ત્યારે એને પણ ઇન્ક્લુડ કરતા જશું. પછી આવે પોસ્ટ બેઝ પઝલ. પોસ્ટ બેઝ પઝલ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ ગણેલી પણ હશે, જોયેલી હશે, ક્યારેક ને ક્યારેક ન જોઈ હોય તો જોઈ લો. પોસ્ટ બેઝ પઝલ કેવી હોઈ શકે? ભાઈ એમાંય 7 વ્યક્તિઓ છે અને હેવ ડિફરન્ટ ડેઝિગ્નેશન ઇન અ કંપની. 7 અલગ અલગ વ્યક્તિઓની દરેક અલગ અલગ એક કંપનીમાં 7 પોસ્ટ છે. કઈ રીતની પોસ્ટ છે ની તો કે ભાઈ જનરલ મેનેજર છે સૌથી પહેલો, પછી એના પછી નીચે આવે છે ડેપ્યુટી જનરલ મેનેજર ડીજીએમ, પછી આવે છે આસિસ્ટન્ટ જનરલ મેનેજર એજીએમ, પછી મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર, પ્રોબેશનરી ઓફિસર અને ક્લાર્ક. આ તો બેંકની હાયરાર્કી છે, બેંકની પોસ્ટ છે બધી, બરાબર. The order of seniority is the same as given above. That is, GM is senior most designation. મતલબ કે GM છે એનો હોદ્દો સૌથી ઊંચો છે, એની પોસ્ટ સૌથી ઊંચી છે, અને ક્લર્ક છે એ જુનિયર મોસ્ટ ડેઝિગ્નેશન મતલબ કે ક્લર્ક એની સૌથી પોસ્ટ આની કમ્પેરિઝનમાં અત્યારે સૌથી પોસ્ટ કેવી છે? નીચી છે. ગુજરાતીમાં વાંચો તો પણ એમ જ છે. જોઈ લો, કંપનીમાં 7 વ્યક્તિઓ અલગ અલગ હોદ્દો ધરાવે છે, જેમ કે જનરલ મેનેજર, ડેપ્યુટી જનરલ મેનેજર, આસિસ્ટન્ટ જનરલ મેનેજર, મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર, પ્રોબેશનરી ઓફિસર અને ક્લાર્ક. 7 અલગ અલગ વ્યક્તિઓ છે. વરિષ્ઠતાનો ક્રમ એટલે કે સિનિયોરિટીનો ઓર્ડર ઉપર આપેલ જેવો જ છે, મતલબ કે આ જ ઓર્ડરમાં સિનિયોરિટી એની છે, એટલે કે જીએમ એ સૌથી સિનિયર હોદ્દો છે અને કારકુન એટલે કે ક્લાર્ક એ સૌથી જુનિયર હોદ્દો છે. એના પછી એને આપણને અહીંયાથી ક્લુ આપ્યા છે અને એ ક્લુ ઉપરથી આપણે 7ને ગોઠવવાના છે. કેવી રીતે ગોઠવશું આગળ આપણે જોઈએ. 10મી પઝલ છે ક્લાસિફિકેશન બેઝડ પઝલ. ક્લાસિફિકેશન બેઝડ પઝલ અને સિલેક્શન બેઝડ પઝલ એક જેવી દેખાય દોસ્તો, પણ જ્યારે આપણે આને ડિટેલમાં સમજશું ત્યારે હું તમને સમજાવીશ કે બેની અંદર થોડો ઘણો પણ ડિફરન્સ શું છે. ક્લાસિફિકેશન બેઝડ પઝલમાં 7 વ્યક્તિઓ છે, પછી 7 અલગ અલગ મંથ આપી દીધા છે એક વર્ષના અને 7 સિટી આપી દીધા છે. જો આની અંદર 2 કરતા વધારે વેરિયેબલ છે. હવે વેરિયેબલ એટલે શું? તો કે અંદર જેટલો જે વસ્તુનો ડેટા પૂછ્યો છે એટલા વેરિયેબલ થાય. એક તો કેનો ડેટા છે? તો કે ભાઈ વ્યક્તિઓનો ડેટા છે, વ્યક્તિઓના નામ આપણને આપી દીધા. બીજો શેનો ડેટા આપ્યો? તો કે મંથનો ડેટા આપ્યો છે. બીજો શેનો ડેટા આપ્યો? તો કે મંથના નામ આપણને આપી દીધા. ત્રીજો શેનો ડેટા આપ્યો છે? તો કે ભાઈ સિટીના નામ આપણને આપી દીધા. ત્રીજો આપણને ડેટા શેનો આપ્યો છે? કે સિટીના નામ આપી દીધા. મતલબ 3 અલગ અલગ વેરિયેબલ થયા. પહેલું વેરિયેબલ થયું નામ, બીજું વેરિયેબલ થયું મંથ અને ત્રીજું વેરિયેબલ શું થયું? તો કે સિટીના નામ. 3 વેરિયેબલ ની અંદર 3 વેરિયેબલ 7 આપેલા છે, એટલે 7 વ્યક્તિ છે, 7 મંથ છે અને 7 અલગ અલગ સિટી છે. ક્યારેક આને થોડોક ચટપટો મસાલાવાળો દાખલો બનાવવો હોય તો 3 માંથી 2 વેરિયેબલ 7 રાખે અને ત્રીજું એક વેરિયેબલ છે એ 3 અથવા 4 અથવા 2 જ રાખે. જે ત્રીજું વેરિયેબલ એને કહેવાય સિલેક્શન બેઝડ પઝલ. સિલેક્શન બેઝડ અને ક્લાસિફિકેશન બેઝડ નો ડિફરન્સ આ કે ભાઈ વ્યક્તિઓ તો 7 જ છે પણ 3 અલગ અલગ મોલમાં જાય છે, with at least 2 of them in any of these mall. At least 2 of them એટલે શું? કે ઓછામાં ઓછા 2 વ્યક્તિઓ એક મોલમાં જાય છે. જો મોલની સંખ્યા 7 નથી, હવે મોલની સંખ્યા 3 જ છે. ઓલા કરતા થોડીક વધારે ટફ થઈ ગયો, બરાબર. each of them has a favorite color. ચલો કલર આપી દીધા. 3 વેરિયેબલ થયા, વેરિયેબલ 3 થયા. ક્લાસિફિકેશન જેવું નથી, સિલેક્શન બેઝડ છે એટલે 7 વ્યક્તિઓ છે, 7 કલર છે, પણ મોલની સંખ્યા કેટલી છે? 3. જ્યારે આપણે આ પઝલ શીખશું ત્યારે એને ડીપમાં શીખશું કે કેવી રીતે સોલ્વ કરાય. તો દોસ્તો કમ્પેરિઝન બેઝડ પઝલ, કમ્પેરિઝન બેઝડ પઝલ પણ હોય. ઘણી વખત આપણે સોલ્વ કરેલી હોય પણ આવી રીતે આપણે ક્યારેય પઝલના કટકા કર્યા હશે નહીં. કમ્પેરિઝન બેઝડ પઝલમાં શું હોય? તો કે there are 6 person ABCD E and F. 6 અલગ વ્યક્તિઓ છે. all of them purchase different article. અલગ અલગ વ્યક્તિઓ છે, અલગ અલગ આર્ટિકલ પરચેસ કરે છે. આર્ટિકલના નામ આપણને આપ્યા છે A થી F સુધી. આર્ટિકલ અલગ અલગ આર્ટિકલ આગળ પાછળ પરચેસ કરે છે. મતલબ કે બી છે પેલો કરતો હશે તો એ એના પછી આર્ટિકલ પરચેસ કરતો હશે. બસ આવી કંઈક કમ્પેરિઝન છે. ક્યારેક કમ્પેરિઝન વેઇટની કરી નાખે કે ભાઈ આના કરતા હેવીયર છે, આના કરતા લાઇટર છે. ક્યારેક કમ્પેરિઝન હાઇટની કરી નાખે કે આ આના કરતા ઊંચો છે, આના કરતા નીચો છે.
તો આવી કમ્પેરિઝન બેઝડ પઝલ પ્રમાણમાં થોડીક સહેલી હોય, પણ કમ્પેરિઝન બેઝડ પઝલ પણ એક પઝલની ટાઈપ છે. તો વિદ્યાર્થી મિત્રો લઈ લો બુક અને પેન અને થઈ જાઓ આજે પઝલની ટાઈપ 1 શીખવા માટે, જેની અંદર પહેલી જ પઝલ આપણે ડે બેઝડ પઝલ. ડે બેઝડ પઝલમાં શું ધ્યાન રાખવું એ પણ જોતા જશું, કેવી રીતે એને સોલ્વ કરવી એ જોતા જશું, કેવી રીતે એનું મંડાણ કરવું, એને ચાલુ કેમ કરવી, એની કિક કેમ મારવી. ઘણાથી કિક જ ન લાગતી હોય, પહેલા એની કિક કેમ મારતી જાવી અને એને કેવી રીતે સોલ્વ કરવી એ આપણે શીખીએ. થઈ જાવ બુક અને પેન લઈને તૈયાર. વિડીયો આખો જોજો મિત્રો, બહુ મજા આવશે. આજે આપણે જે પઝલ શીખશું એના પછી એક પઝલ આપણે ટ્રાય યોર સેલ્ફ તરીકે હોમવર્ક માટે રાખશું, જેના આન્સર તમારે મને કમેન્ટ બોક્સમાં આપવાના છે. ચલો જોઈએ ડે બેઝડ પઝલમાં સૌથી પહેલી પઝલ. વિદ્યાર્થી મિત્રો હજુ તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. પઝલનું આખું પ્લેલિસ્ટ અને રીઝનિંગ આખું આપણે દરેક ચેપ્ટર આ ચેનલ પર રાખવાના છીએ દોસ્તો. મેથ્સના દરેક ચેપ્ટર આપણે આવી જ રીતે એનાલિસિસ કરીને ટાઈપ વાઇઝ, પેટર્ન વાઇઝ દાખલાઓની ઘણી બધી ઢગલો મોઢે પ્રેક્ટિસ કરવાની છે અને એને બેઝિક થી શીખવાના છે દોસ્તો. ચાહે ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામની તૈયારી કરતા હોય કે બેંકની એક્ઝામની તૈયારી કરતા હોય, રીઝનિંગ અને મેથ્સ ભરપૂર આપણે આ ચેનલ પર શીખવાનું છે દોસ્તો. તો ચેનલના નોટિફિકેશન બેલને ઓન કરતા ભૂલાય નહીં, જેથી કરીને જ્યારે આપણે વિડીયો મૂકતા જઈએ ત્યારે તમને નોટિફિકેશન મળતું રહે અને તમારી પ્રેક્ટિસ ભરપૂર થતી રહે. જોઈએ આપણે ડે બેઝડ પઝલનો પહેલો દાખલો, પહેલી પઝલ. એક વખત તમે એને વિડીયો પોઝ કરીને ટ્રાય કરો. વિડીયો પોઝ કરીને 2 મિનિટનો ટાઈમર આપું છું. 2 મિનિટમાં જેટલી થાય એટલી, આખી થઈ જાય તો બેટર ધેન ધ બેસ્ટ. જે વિદ્યાર્થી મિત્રોએ ભૂતકાળમાં ક્યારેક ગણેલી હશે એને ખબર પડી જશે. તો એક નાનકડું ટાઈમર આપું છું 2 મિનિટનું. 2 મિનિટની અંદર કેટલી સોલ્વ થાય છે એ જુઓ, પછી આપણે એને સોલ્વ કરીએ. સ્ટાર્ટ. ચાલો દોસ્તો, ડે બેઝડ પઝલ. ડે બેઝડ પઝલમાં સૌથી પહેલા તો શું ધ્યાન રાખવાનું હોય, આવી પઝલ તમે ક્યારે જોઈ? ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આમાં જ પહેલા તો એવી ભૂલ કરે કે આને ચાલુ કેવી રીતના કરવું. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ આને આમ PQRSTU એમ લખી નાખે. આવી રીતે ચાલુ કરો તો આ પઝલ થઈ જાય તો પણ કન્ફ્યુઝ વધારે કરે, ઘડીકમાં એ ગણાય જ નહીં. તો આને કેવી રીતે ચાલુ કરવી? તો દોસ્તો ડે બેઝડ પઝલમાં ધ્યાન શું રાખવાનું છે? સૌથી પહેલા તો ડે આપણને કાં તો મંડે ટુ સન્ડે આપેલા છે, કાં તો ઘણી વખત જો 7 જ દિવસો આપે તો આમ થર્સડે થી ચાલુ કરેલું કે ભાઈ થર્સડે ટુ વેન્સડે. ઘણી વખત એમ કે ભાઈ સેટરડે ટુ સન્ડે.
સોરી સન્ડે ટુ સેટરડે. ઘણી વખત શું કહે આપણને કે ભાઈ સન્ડે થી ચાલુ થાય છે અને સેટરડે સુધીનો ડેટા આપણને આપેલો. તો આપણને જ્યાંથી જ્યારે પણ ડે બેઝડ પઝલમાં પેલા તો આની અંદર વેરિયેબલ કેટલા છે, ડે બેઝડ પઝલ આપેલી હોય ત્યારે જોઈ લો કે વેરિયેબલ કેટલા છે. તો વેરિયેબલ એટલે શું આપણે આગળ સમજી ગયા તો કે ભાઈ નામ કેટલા છે, તો કે 7 નામ છે અને 7 અલગ અલગ વાર છે. આના સિવાય કોઈ ડેટા છે નથી. જો હમણાં એમ કીધું હોય કે 7 અલગ અલગ વ્યક્તિઓ છે, મંડે ટુ સેટરડે ફરવા જાય છે, ઓકે, મંડે ટુ સન્ડે ફરવા જાય છે, સાથે 7 દિવસ આવી ગયા, 7 નામ આવી ગયા, અલગ અલગ કલરની કારમાં જાય છે, કારના અલગ અલગ કલર આપી દીધા, એક રેડ કારમાં જાય, એક બ્લુ કારમાં જાય, અથવા કારના નામ આપી દીધા, અથવા તો અલગ અલગ કલરના શર્ટ પહેરીને જાય છે. એવું કંઈક ત્રીજો ડેટા આપી દીધો તો 3 વેરિયેબલ થઈ ગયા. પણ અત્યારે આપણી પાસે વેરિયેબલ કેટલા છે? 2 વેરિયેબલ છે. પેલી પઝલ છે ઈઝી છે, 2 જ વેરિયેબલ હોય. જ્યારે ડે બેઝડ પઝલ હોય ત્યારે એને શરૂઆત આમ કરવાની, ભાઈ મંડે થી એને ચાલુ કરવાનું કીધું એટલે આપણે મંડે લખી નાખ્યો, ટ્યુઝડે, વેન્સડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે અને સન્ડે. એમણે આપણને મંડે થી સન્ડે નો ડેટા આપ્યો એટલે આપણે મંડે થી સન્ડે આમ નહીં લખવાનું સોલ્વ કરતી વખતે MONDAY મંડે, કાંઈ જરૂર નથી. આપણે તો રફમાં લખવાનું છે, રફમાં પઝલને સોલ્વ કરવાની છે. તો મંડે નો M થઈ ગયો અને ટ્યુઝડે નો T થઈ ગયો, સિમ્પલ, બરાબર છે. હવે 7 વાર થઈ ગયા. ચલો ફટાફટ આને આવી રીતે આમ એક ચોખ્ઠું બનાવી નાખ્યું. ચાલુ કેવી રીતે કરવાનું? ફિક્સ વેરિયેબલ કયું રાખવાનું? ફિક્સ વેરિયેબલ ડે બેઝડ પઝલમાં ડેઝ રાખવાના. ફિક્સ વેરિયેબલ એટલે શું? તો કે પહેલા તમે PQRST મંડાણ કર્યું હતું, પણ મંડાણ PQRST થી થાય નહીં. કેનાથી માંડ્યું આપણે? તો કે ભાઈ મંડે ટુ સન્ડે થી આપણે ચાલુ કરેલી છે, કિક લાગી ગઈ. કિક ક્યાંથી મારી? તો કે ડે થી ચાલુ કરી. ડે બેઝડ પઝલ છે, ડે થી ચાલુ કર્યું. મંથ બેઝડમાં મંથ થી ચાલુ કરવું એટલે આગળ પાછળ વેલો મોડો કોણ જાય છે, તો આના ઉપરથી તમે ગણી શકો. મંથ ને ફિક્સ કરી નાખ્યા. હવે આપણે એને જે ક્લુ આપ્યા એને પેલા જેટલો ડેટા આપ્યો હોય ને એટલો પેલા પઝલમાં મૂકી દેવાનો. જેટલો ડેટા સાદી સિમ્પલ રીતે આપે એટલો પેલા મૂકી દેવાનો. શું ડેટા આપ્યો છે? તો કે ભાઈ આર ગોઝ ઓન વેન્સડે. સાદું સીધું, એમાં કાંઈ ક્લુ જ નથી. એમાં એને એમ કીધું કે આર માટે એને કઈ હિન્ટ આપીને સીધું કહી જ દીધું કે આર ગોઝ ઓન વેન્સડે. તો વેન્સડે કોણ જાય? તો કે આર જાય. બસ હાલો, કાર્યક્રમ પૂરો થઈ ગયો. અરે વેન્સડે કોણ જાય? તો કે આર જાય. પછી એને શું હિન્ટ આપી? એસ ગોઝ 3 persons આફ્ટર આર. એસ ગોઝ 3 persons આફ્ટર આર એટલે શું? જો સમજી લો. જે વિદ્યાર્થી મિત્રોને ઇંગ્લિશમાં ક્વેશ્ચન સમજવામાં તકલીફ પડતો હોય પહેલા અને લાઈનનો મતલબ સમજી લો. શું છે? એસ ગોઝ 3 persons આફ્ટર આર એટલે આર પછી ત્રીજો વ્યક્તિ એસ જાય છે. આવો આનો મિનિંગ કરવાનો છે. 3 persons આફ્ટર એટલે વચ્ચે 2 વ્યક્તિઓ. યાદ રાખજો. એસ ગોઝ 3 persons આફ્ટર આર એટલે શું? વચ્ચે 2 વ્યક્તિઓ. આર પછી કેટલા વ્યક્તિઓ? તો કે 2 વ્યક્તિઓ. આર પછી 2 વ્યક્તિઓ પછી એસ જાય છે. આ જો એસ સાદો સીધો સિમ્પલ સેટરડે જાય છે, મેં કહી દીધું છે આપણને. હજી આમાં એક જ પોસિબિલિટી છે, બીજી કઈ પોસિબિલિટી બનતી નથી. પહેલું એને આર નું કીધું, બીજું એને એસ નું કીધું, ત્રીજું શું કીધું છે? જો ટી એન્ડ એસ ગોઝ ઓન એડજસન્ટ ડેઝ. એડજસન્ટ ડેઝ એટલે શું? આજુબાજુના દિવસોમાં. એટલે કે ટી અને એસ આગળ પાછળના દિવસોમાં જતા હશે. હવે ટી જો એસ સેટરડે જતો હોય ને ટી અને એસ બે આગળ પાછળના દિવસોએ જતા હોય તો ટી કાં તો ફ્રાઈડે જાય. તો ઘણા એમ કે ટી સન્ડે પણ જઈ શકે. હા સાચું છે, આ બે પોસિબિલિટી સાચી છે. ટી કાં તો ફ્રાઈડે જાય કાં તો ટી સન્ડે જશે. મતલબ કે બીજી પોસિબિલિટી પણ બની. તો બીજી પોસિબિલિટીમાં આર તો ત્યાંનો ત્યાં જ છે, એસ પણ ત્યાંનો ત્યાં જ છે, ફર્યું કોણ? ટી ફર્યું. ચલો એક પોસિબિલિટી આ, બીજી પોસિબિલિટી આ, બંને પોસિબિલિટી આપણે લઈ અને આગળ ચાલવાનું છે. બે અત્યારે પોતપોતાની રીતે સાચા છે. જોઈએ બે જીવતી નહીં રહ્યો, છેલ્લા સુધી એક ગુજરી જાય, ગમે તે એક પોસિબિલિટી કેન્સલ થઈ જશે, એક જ છેલ્લે જીવતી રહેશે. બરાબર? જોઈએ શું છે. ક્યુ ગોઝ 3 persons before ટી. જોયું જેમ આફ્ટર હતું એમ જ બિફોર છે. ક્યુ ગોઝ 3 persons before ટી નો મતલબ શું? કે ટી થી 3 વ્યક્તિ પહેલા જાય છે. મતલબ શું? કે વચ્ચે ટી અને ક્યુ ની વચ્ચે કેટલા વ્યક્તિ છે? 2 વ્યક્તિ છે. ટી થી 3 વ્યક્તિ પહેલા જાય છે, મતલબ કે ક્યુ અને ટી ની વચ્ચે કેટલા વ્યક્તિ છે? 2 વ્યક્તિ. આ યાદ રાખી લેજો. યાદ ન રખાતું હોય તો ગોખી નાખજો જો સમજાતું.
ક્યુ ગોઝ 3% બિફોર ટી, એટલે ટી ની પહેલા ક્યુ જાય છે, પણ કેટલી વ્યક્તિ પહેલા જાય છે? તો કે વચ્ચે બે વ્યક્તિ, ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ. આ રહ્યું પહેલું, બીજું, ત્રીજું. અહીંયા પણ ક્યુ આવી શકે ક્યાં? તો કે 1, 2 અને 3. ત્રીજું ક્યાં આવશે ક્યુ? અહીંયા. હાલો, બે પોસિબિલિટી હજુ ચાલુ છે, આગળ વાંચો. The number of persons goes between Q and S is same as the number of person goes between R and V. થોડુંક લેન્ધી છે સ્ટેટમેન્ટ, પણ શાંતિથી વાંચો તો એમ કીધું છે Q અને S ની વચ્ચે જેટલા વ્યક્તિઓ જાય છે એટલા જ વ્યક્તિઓ R અને V ની વચ્ચે જાય છે. બસ સિમ્પલ. Q અને S ની વચ્ચે જેટલા વ્યક્તિઓ જાય છે એટલા જ વ્યક્તિઓ R અને V ની વચ્ચે જાય છે. તો ધારો કે આપણે આ પોસિબિલિટી લઈએ તો Q અને S ની વચ્ચે કેટલા વ્યક્તિઓ જાય છે? જોઈએ તો કે 1, 2 અને 3 વ્યક્તિઓ જાય છે. તો Q અને S ની વચ્ચે જેટલા વ્યક્તિઓ જાય છે એટલા જ વ્યક્તિઓ R અને V ની વચ્ચે જાય છે. એટલે કેટલા વ્યક્તિઓ જતા હશે R અને V ની વચ્ચે? પણ 3 વ્યક્તિઓ જતા હશે. R આપણી પાસે છે, હવે V ક્યાં મુકાય? કયો જી? હા, V આમ ઉપર તો આવે નહીં. ઘણા પાછા અહીંથી મંડે થી આમ પાછા સન્ડે લખે, અહીં સન્ડે પછી પાછું મંડે લખે. એમ ન કરતા હો, એક જ અઠવાડિયાનું આપણને કીધું છે. ઘણા બધા એમ સન્ડે પછી પાછું મંડે આવે જ ને, પાછો અહીં મંડે લખે. ડે બેઝમાં આ ધ્યાન રાખવાનું છે દોસ્તો. સન્ડે પછી પાછો ક્યારે મંડે આવશે નહીં, એકવાર આવી જ જોઈએ. આ ધ્યાન રાખવાનું છે ડે બેઝમાં, બરાબર છે? તો Q અને S ની વચ્ચે કેટલા વ્યક્તિઓ જાય છે? તો કે 3 વ્યક્તિઓ જાય છે. એટલા જ વ્યક્તિઓ કોની? R અને V ની વચ્ચે જાય. R અહીંયા છે, V આમ ઉપર તો આવે નહીં. 3 વ્યક્તિઓ વચ્ચે રાખવાના છે, તો V ક્યાં આવશે? તો કે સન્ડેમાં આવશે. આ રહ્યા થઈ ગયા 1, 2 અને 3. R અને V ની વચ્ચે પણ કેટલા વ્યક્તિઓ થઈ ગયા? તો કે 3 વ્યક્તિઓ થઈ ગયા. આમાં જોઈએ, બે હજુ ચાલુ છે. તો કે Q અને S ની વચ્ચે કેટલા વ્યક્તિઓ જાય છે? આ એક વ્યક્તિ જાય છે. Q અને S ની વચ્ચે કેટલા વ્યક્તિઓ જાય છે? એક વ્યક્તિ. એટલા જ વ્યક્તિઓ એટલે કેટલા? તો કે 1. R અને V ની વચ્ચે જવા જોઈએ તો V ક્યાં રાખશું? તો કે અહીંયા. શું કામ? અહીં તો V આવે નહીં. હા, અહીંયા પણ આવી શકે. યસ, હા, સાચું. Q અને S ની વચ્ચે કેટલા વ્યક્તિઓ જાય છે? તો કે એક જ વ્યક્તિ જાય. તો R અને V ની વચ્ચે પણ એક વ્યક્તિ આર્યો આવી ગયો. અને V ને તમે અહીંયા પણ રાખી શકો, કારણ કે R અને V ની વચ્ચે અહીંયા પણ એક જ વ્યક્તિ જાય છે. આ ત્રીજી પોસિબિલિટી બની, જે આપણે આમાં બનાવી નાખી. અત્યારે આને એટલી યાદ રાખો, એકાદી એમાંથી કેન્સલ થઈ જશે. જોઈએ 3 માંથી કઈ પોસિબિલિટી કેન્સલ થાય છે. આગલું એક સ્ટેટમેન્ટ, આમાં ત્રીજી બનાવવા ના બેસતા, કારણ કે ત્રીજી બનાવવા બેસો તો એક વેરિયેબલ માટે આખી પોસિબિલિટી બનાવવી ટાઈમ કન્ઝ્યુમિંગ કહેવાય. એના કરતા અહીંયા આપણે 2 રાખ્યા. V યાદ રાખશું, એકને આપણે કેન્સલ કરવાનો થશે. જોઈએ શું છે. U goes before P. U છે એ P ની પહેલા જાય છે. હવે અહીંયા કેટલા ખાચા વધ્યા? આ 2 જ ખાચા વધ્યા. અહીંયા મૂકી દો U, અહીંયા મૂકી દો P. U છે એ P ની પહેલા જાય છે, એટલે આખા ગોઠવાઈ ગયા. પછી એનું છેલ્લું સ્ટેટમેન્ટ આપણે વાંચીએ. અહીંયા જો આ પોસિબિલિટી V ને અહીંયા લઈએ તો આ ખાલી છે અને આ ખાલી છે. તો U goes before P. તો U છે એ P ની પહેલા જાય છે. હાલો, આ પોસિબિલિટી પણ અત્યારે સાચી, આ પણ અત્યારે સાચી. હવે એને છેલ્લું સ્ટેટમેન્ટ શું કીધું છે? P neither goes Tuesday nor Friday. મતલબ કે P ટ્યુઝડે જવો જોઈએ નહીં, અને શું કીધું છે? ફ્રાઈડે પણ P હોવો જોઈએ નહીં. ચાલો, તો ફ્રાઈડે P થાય છે તો કે આ થાય. હાલો, આ પોસિબિલિટી આખી કેન્સલ થઈ ગઈ. અહીંયા ટ્યુઝડે P થાય છે નથી થતો. એની દરેકે દરેક સ્ટેટમેન્ટની અંદર દરેકે દરેક કન્ક્લુઝન આમાં કેવું પડે છે? સાચું પડે છે. P માં અહીંયા P આવતો નથી. હવે તમને એમ થાય કે ઓલી ત્રીજી પોસિબિલિટી બની હતી એને ચેક કરી લઈએ. જો ચાલો, એમાં શું હતું? તો કે અહીંયા V આવ્યો હતો. એમાં શું હતું? તો કે Q અને S ની વચ્ચે એક વ્યક્તિ હતો, એમ R અને V ની વચ્ચે એક વ્યક્તિ હતો. હવે એમાં આ V નહોતો આવતો, અહીંયા V આપણે મૂકી દીધો, બરાબર? એમાં અહીંયા પણ શું કીધું છે? U goes before P. એમાં અહીંયા બે જ ખાના વધે છે, U goes before P. પણ P neither goes on Tuesday. આર્યો
પી ટ્યુઝડે જાતો નથી એટલે આ પોસિબિલિટી પણ કેન્સલ હતી ને ઓલી પણ કેન્સલ હતી. વધી કઈ? ખાલી આ પોસિબિલિટી. મંડે યુ, ટી ક્યુ, ડબલ્યુ આર, થર્સડે પી, ફ્રાઈડે ટી, સેટરડે એસ અને સન્ડે વી. સાતે સાત વ્યક્તિઓ ગોઠવાઈ ગયા. તો કે હા, એકે હવે હલે ન હલે. આપણું કન્ક્લુઝન, આપણું કઈ પોસિબિલિટી સાચી છે? આ છે એ સાચી છે. હજી એક વખત વિડીયો પોઝ કરી અને ગુજરાતીમાં જે આપેલા છે એ પ્રમાણે એક વખત ગણી નાખો. જોઈએ હજુ એક આ ટાઈપની ડે બેસ્ડ પઝલ. સ્ટાર્ટ. જેટલી થયું હોય એટલી વિડીયો પોઝ કરીને પછી એકવાર ગણી નાખો, પછી એનું સોલ્યુશન જોઈએ આપણે. દોસ્તો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા ભૂલાય નહીં. નોટિફિકેશન બેલને ઓન કરી દેજો અને આપણા દરેક ગ્રુપમાં તમારા ભાઈ બંધુ મિત્ર સખા દોસ્તને આ વિડીયો શેર કરી દેજો, જેથી કરીને પઝલ નામના ચેપ્ટરથી કોઈ વિદ્યાર્થી મિત્ર આપણો ડરે નહીં. દરેકે દરેક ટાઈપને આપણે ટાઈપ વાઇઝ, પેટર્ન વાઇઝ શીખતા જશું અને એની પ્રેક્ટિસ કરતા જશું. જોઈએ આની અંદર શું કીધું છે. 7% TUVWX and X, Y and Z are receiving their salary on different days of the week. ચાલો, 7 અલગ અલગ વ્યક્તિઓ છે અને 7 અલગ અલગ દિવસોમાં એટલે કે મંડે ટુ સન્ડેમાં સેલરી મળે છે, મેળવે છે. બટ નોટ નેસેસરીલી ઇન ધ સેમ ઓર્ડર, મતલબ કે પહેલેથી છેલ્લે સુધી ટી થી ઝેડ આમ ગોઠવી દેવાના નથી. તો ફિક્સ વેરિયેબલ કયું રાખશું આપણે? પેલા તો કેટલા વેરિયેબલ છે? તો કે 2 વેરિયેબલ છે. કયા કયા? તો કે બધાયના નામ આપ્યા છે અને મંડે ટુ સન્ડે વારના નામ આપ્યા છે અને વ્યક્તિઓના નામ આપ્યા છે. આ સિવાય કોઈ ત્રીજું વેરિયેબલ છે કે કલર કે એવું કંઈ ત્રીજું કંઈ મૂકેલું છે? તો કે નથી મૂકેલું. મતલબ કે આ 7 વ્યક્તિઓને આપણે ખાલી વાર પ્રમાણે ગોઠવવાના છે. અને વાર ક્યાંથી ચાલુ કરવાનો છે? તો કે મંડે થી ચાલુ કરવાનો છે. ફિક્સ વેરિયેબલ આપણે કયું રાખશું? તો જ્યારે ડે બેઝડ પઝલ હોય ત્યારે ફિક્સ વેરિયેબલ આપણે કયું રાખશું? તો કે મંડે ટુ સન્ડે. મંડે, ટ્યુઝડે, વેન્સડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે અને સન્ડે. ચાલો, એક પોસિબિલિટી પહેલા બનાવીએ. એક તો બનાવવી જ પડશે, બીજી બનાવવી પડશે તો બનાવશું. જોઈએ શું કીધું છે ક્લુ. તો કે વી રિસીવ્સ સેલરી આફ્ટર થર્સડે. પેલા એને જેમ કીધું એમ મૂકતા જવાનું. વી રિસીવ સેલરી આફ્ટર થર્સડે બટ નોટ એટ લાસ્ટ. પઝલની અંદર દરેકે દરેક વર્ડનું મહત્વ છે, એક એક શબ્દનું મહત્વ છે. એક શબ્દ ઉપર આખી પઝલ હાલતી હોય. ક્યારેક ક્યારેક એક જ શબ્દ, ઓનલી એવો કંઈક શબ્દ મૂકી દે તો ઓનલી શબ્દ ઉપર આખી પઝલનો મદાર હોય.
ક્યારેક ક્યારેક આખી પોસિબિલિટી અલગ બની જાય છે, ખોટી પડતી હોય ઓનલી શબ્દના લીધે. દરેકે દરેક વર્ડનું મહત્વ છે. વી રિસીવ્સ સેલરી આફ્ટર થર્સડે બટ નોટ એટ લાસ્ટ. વી છે એને થર્સડે પછી સેલરી મળે છે પણ છેલ્લે મળતી નથી. તો થર્સડે નહીં પણ થર્સડે પછી એટલે કાં તો ફ્રાઈડે મળશે કાં સેટરડે મળશે, પણ સન્ડે નહીં. એને કહી દીધું જો કે છેલ્લે નહીં. એટલે કાં તો વી ને ફ્રાઈડે સેલરી મળશે કાં તો વી ને સેટરડે સેલરી મળશે. અહીંથી બે પોસિબિલિટી બની ગઈ યાર. કાં તો વી ને ફ્રાઈડે સેલરી મળશે કાં તો વી ને સેટરડે. બે પોસિબિલિટી બની ગઈ. ચાલો બે ઉપર આપણે ચાલશું, ત્રીજીની જરૂર પડશે તો આપણે બનાવશું. શું કીધું? ટુ પર્સન્સ રિસીવ સેલરી બિટવીન વી ડબલ્યુ એન્ડ વી. બે વ્યક્તિને ડબલ્યુ અને વી ની વચ્ચે સેલરી મળે છે. મતલબ કે વી અને ડબલ્યુ ની વચ્ચે બે વ્યક્તિ આવવા જોઈએ. વી પછી બે છોડીને પાછો મંડે લખતા નહીં. શું શીખા આપણે? મંડે ટુ સન્ડે કીધું એટલે એક જ વાર, પછી આમ ગણાય કરે સન્ડે પછી પાછો મંડે આવે જ ને, આવવાનો જ હોય એમ નહીં. આમાં નહીં આવે, આમાં મંડે ટુ સન્ડે એક જ વખત આવશે. વી પછી બે વ્યક્તિ છોડીને આપણે કોણ લખવાનું છે? ડબલ્યુ. આમ હાલશે નહીં, ઉપર ચાલશે. આ બે વ્યક્તિ છોડીને લખી નાખો આપણે ડબલ્યુ. આમ તો ચાલશે જ નહીં, આમાંય ઉપર હાલશે. હજુ બે પોસિબિલિટી જીવતી છે, જોઈએ. As many persons receive salary between Y and W is one more. જેટલા વ્યક્તિઓ Y અને W ની વચ્ચે સેલરી મેળવે છે એ વન મોર એક વધારે છે. કોના કરતા એક વધારે? Then the person who receives the salary between Y and V. કોના કરતા? તો કે Y અને V ની વચ્ચે જેટલા વ્યક્તિઓ સેલરી મેળવે છે એના કરતા Y અને W ની વચ્ચે જેટલા વ્યક્તિઓ સેલરી મેળવે છે એ એક વધારે છે. એટલે શું? પ્રેક્ટિકલી સમજીએ તો કે ભાઈ Y જો હું અહીંયા રાખું, Y અહીંયા રાખું કે શું કામ યાર એક વાર તમે સમજાવવા માટે, તો Y અને W ની વચ્ચે અત્યારે કેટલા વ્યક્તિઓ છે? એક. અને Y અને V ની વચ્ચે કેટલા વ્યક્તિઓ છે? 0. Y અને W ની વચ્ચે કેટલા વ્યક્તિઓ છે? એક. તો એણે એમ કીધું છે કે Y અને V ની વચ્ચે જેટલા વ્યક્તિઓ સેલરી મેળવે છે એટલે કે 0, એના કરતા Y અને W ની વચ્ચે જે વ્યક્તિઓ સેલરી મેળવે એક વધારે છે. તો આ રહ્યું એક વધારે થાય. જો હવે તમે એમ કહો કે Y ને અહીંયા શું કામ રાખ્યો? અહીંયા પણ રાખી શકીએ આપણે. ધારો કે Y ને અહીંયા રાખ્યો સપોઝ, તો એની કન્ડિશન ફૂલફિલ નથી થતી. જો કે Y અને V ની વચ્ચે જેટલા વ્યક્તિઓ સેલરી મેળવે છે એટલે કે 0, એનાથી Y અને W ની વચ્ચે એક વધારે મેળવે. એક વધારે મેળવે, 3 વ્યક્તિઓ સેલરી મેળવે છે, બરાબર ને? જો Y ને અહીંયા રાખીએ તો એટલે Y અહીંયા આવશે નહીં. Y ક્યાં આવશે? તો કે આ પોસિબિલિટીમાં Y આવશે અહીંયા. હવે બીજી પોસિબિલિટીમાં જોઈ લઈએ શું છે. ક્યાં રાખશો આપણે Y ને? Y ને અહીંયા જ રાખવો પડશે ફરજિયાત. કે Y અને V ની વચ્ચે જેટલા વ્યક્તિઓ સેલરી મેળવે એના કરતા Y અને W વચ્ચે એક વધારે મેળવે. તો અહીંયા 0, તો અહીંયા 1. બસ બીજે ક્યાંય Y ને રાખો, બે કન્ડિશન એક આરે સેટિસ્ફાઈ નહીં થાય. જોઈ લો અહીંયા Y ને રાખો તો Y અને V ની વચ્ચે 1 2 3 ને 4 થાય. તો W અને Y ની વચ્ચે ખરેખર 4 ને 5 હોવા જોઈએ, પણ તો W અને Y ની વચ્ચે 5 નથી થતા, બરાબર છે? એટલે આ બે પોસિબિલિટી ની અંદર Y સેટ થઈ જાય કે અહીંયા આવશે. હવે આગળ જોઈએ. You receives the salary 2 persons before T. જોયું પાછું આ સ્ટેટમેન્ટ જ ધ્યાન રાખવાનું છે. You receives the salary 2 persons before T નો મતલબ શું? કે T થી એક વ્યક્તિ વચ્ચે અને એનાથી આગળ U છે એ T થી બે વ્યક્તિઓ પહેલા શું? એટલે કે વચ્ચે કેટલા વ્યક્તિઓ હશે? એક જ વ્યક્તિ હશે. You receive the salary before 2 persons before T. તો અહીંયા કઈ U છે? નથી. ચલો, પણ you receive the salary 2 persons before T એટલે શું? એટલે અહીંયા T હશે, એના પછી એક વ્યક્તિ હશે અને પછી કોણ હશે? તો કે U. આમ હશે, અહીંયા T પછી એક વ્યક્તિ અહીંયા વચ્ચે હશે અને પછી કોણ હશે? U. આમ 3 નું ચોખ્ઠું બેસતું હશે. તો 3 નું ચોખ્ઠું બેસી જાય હોય U બ્લેન્ક અને T. એ ક્યાં બેસાડી શકાય? તો કે એક અહીંયા બેસાડી શકાય U બ્લેન્ક અને T, બરાબર. બીજું અહીંયા ક્યાં બેસાડી શકાય? U બ્લેન્ક અને T બેસાડી શકાતો નથી. અહીંયા ક્યાં બેસાડી શકાય? તો કે અહીંયા U બ્લેન્ક અને T. બ્લેન્ક ની જગ્યાએ કંઈ પણ આવી શકે. ચલો આટલું સમજાઈ ગયું. હવે જો મૂક્યા પછી પાછું એકવાર વાંચી લેવાનું, ડાઉટ હોય તો. શું લખ્યું?
You receive the salary 2% before T. Are you? You receive the salary 2% before T. Are you? You receive the salary 2% before T. ચલો મતલબ આપણે મૂક્યું એ સાચું છે. હવે જોઈએ છેલ્લું સ્ટેટમેન્ટ શું છે. Z receives salary neither at first nor at last. nor છે ત્યાં ઓર નથી. Z receives salary neither at first nor at last. હવે આ પોસિબિલિટીમાં Z માટે આ બે જગ્યા વધી. બીજે બધે બધા ગોઠવાઈ ગયા. તો એને કીધું કે Z પહેલા દિવસે પણ સેલરી નથી લેતો, છેલ્લા દિવસે પણ સેલરી નથી લેતો. તો આ તો પોસિબિલિટી જ આખી કેન્સલ થઈ ગઈ આપણી. વૈધી કઈ આની અંદર Z ને ક્યાં મૂકશો હવે આપણે? છેલ્લા દિવસે તો લેતો નથી સેલરી, તો ક્યાં લેશે? તો કે સેટરડે લેશે. હવે વૈધું ઘટ્યું કોણ છે આમાં જોઈ લો એક વખત. TUVW X વૈધો. તો X ક્યાં આવશે? તો કે છેલ્લે. આપણી પઝલ થઈ ગઈ આ સાચી કે ભાઈ મંડે ટુ સન્ડે માં આવી રીતે બધા સેલરી લેતા હશે. એક વખત ફરી એક વખત વિડીયો પોઝ કરી અને એક વખત ટ્રાય કરી લેજો. ચાલો દોસ્તો, આને બે પઝલ જેવી આપણે મંડે ટુ સન્ડે વાળી કરી એના જેવી જ છે ઓલમોસ્ટ. એક વખત તમારી જાતે ટ્રાય કરજો અને મને પ્લીઝ કમેન્ટમાં આન્સર આપજો. એક રિક્વેસ્ટ મારી છે, કમેન્ટમાં તમને જેવો વિડીયો લાગે એવો આન્સર આપતા જાજો, રિપ્લાય કરતા જાજો, જેથી કરીને કંઈ સુધારા વધારા કંઈ ફેરફાર હોય તો મને ખબર પડે. આખા વિડીયોની અંદર ક્યારેય ક્યાંય પણ કંઈ પણ નાની મોટી ભૂલચૂક થઈ ગઈ હોય, ભૂલ રહી ગઈ હોય, ક્ષતિ રહી ગઈ હોય, ક્યાંક એરર રહી ગઈ હોય, ગણવામાં ભૂલ થઈ ગઈ હોય તો તમે બધા મને ભાઈ સમજીને માફ કરી દેશો. આપણો હેતુ શીખવાનો છે, શીખવાડવાનો છે. એટલે મારો હેતુ એવો નથી હું તમારી ભૂલ કાઢું, તમારો પણ એવો નહીં હોય કે તમે મારી ભૂલ કાઢો, પણ આપણે બધા સાથે મળીને શીખતા જશું, કંઈક નવું નવું શીખતા જશું. રીઝનિંગ અને મેથ્સમાં મેક્સિમમ સ્કોર કેમ કરવો, એને દાખલાઓમાં કોન્ફિડન્સ કેમ લઈ આવવો, એ આપણે આ ચેનલ પર શીખતા જશું. ચેનલને સબસ્ક્રાઇબ કરતા ભૂલાય નહીં દોસ્તો, વિડીયોને શેર કરતા ભૂલાય નહીં. અને જો તમને પઝલનું ઓપરેશન આજનું ગમ્યું હોય તો મને એક નાનકડી એવી લાઈક આપી દેજો. પઝલ આપણે ગણી તો નાખી, પેલા તો આને પોઝ કરીને ગણી લો આખી હોમવર્કમાં, અને પછી મને એના જવાબ તમે બધા કમેન્ટમાં આપજો. પઝલ ગણી નાખી. હવે આની આ પઝલ આપણે પાછી ગણવી છે. કાંઈ PDF સ્વરૂપે તમારે મટીરિયલ જોતું હોય તો દરેકે દરેક વિડીયોનું મટીરિયલ આપણે PDF સ્વરૂપે ટેલિગ્રામ ચેનલ આપણી જે છે એના પર મૂકતા જશું દોસ્તો. તો ચેનલ ટેલિગ્રામની ચેનલને જોઈન કરી લેજો, જેની અંદર આપણે બધી PDF આપણે રાખતા જશું. ચલો તો મળીએ પઝલના નેક્સ્ટ વિડીયોની અંદર. સૌથી પહેલા પઝલના નેક્સ્ટ વિડીયોમાં આજે આપેલી ટ્રાય યોર સેલ્ફને આપણે સોલ્વ કરશું, અને પછી એની ટાઈપ 2 કઈ છે? ટાઈપ 2 મંથ બેઝડ પઝલ. મંથ બેઝડ પઝલમાં અલગ અલગ કેવી કેવી પ્રકારના પ્રશ્નો હોઈ શકે, કેવું ધ્યાન રાખવાનું હોય, શું ધ્યાન રાખવાનું હોય, એ પણ આપણે જોતા જશું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં પઝલના મંથ બેઝડ ટાઈપની અંદર. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.